તમે એક વસ્તુ વિચારો અને વિડીયો ખાલી પૂરો જોજો કે ખરેખર જો આવી વસ્તુ થઈ તો સારું આપણે અત્યારે આટલું બધું શા માટે કરીએ. ખાલી એવું વિચાર કરો કે આપણે આજથી 100 વર્ષ પછી શું થશે. આજે 2026 છે બરાબર. જો 2126માં 100 વર્ષ થઈ ગયા છે એટલે કે કદાચ આપણે જીવિત નહીં હોય અને આપણી આગળની પેઢી પણ જીવિત હોય નહીં, તો અડધું પડધું તમારું નામ ચહેરો કોઈને બહુ ખાસ યાદ નહીં હોય. અને 2226 એટલે 200 વર્ષ પછી તમારું કોઈ અસ્તિત્વ હોય નહીં તમારું નામ હોય કે નહીં તમારું કંઈ ચહેરો યાદ હોય કે નહીં અવાજ તમારો યાદ હોય બરાબર. જે વ્યક્તિને ઘર મળશે, જમીન મળશે ને એ વ્યક્તિને ખબર નહીં હોય કે કોને મહેનત કરીએ છીએ અને કોના કારણે આપણને આ બધું મળ્યું છે. અને 300 વર્ષ પછી તો કદાચ એકદમ કંઈ કરતો કંઈ આપણું હોય નહીં, નામો નિશાન. તો બી વિચાર કરો કે જે વ્યક્તિને મળશે પાછળની પેઢી, એમને એ વસ્તુનો ખ્યાલ નહીં હોય કે અત્યારે જે વ્યક્તિ, જે માણસ જેમ કે આપણે બધા છીએ બરાબર, હવે એટલી મહેનત કરીને એટલું સંઘર્ષ કરીને આટલું બધું ભેગું એક મારું 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 કરીને જો ભેગું કરીએ છતાં બી એ વસ્તુ કંઈ નહીં. જિંદગી તો આઝાદી જ જીવવાની હોય અને એનો મકસદ એ જ છે કે જિંદગી જીવો. જિંદગી જીવવા માટે છે. આમ બહુ ઊંડો ખ્યાલ કરીએ ને તો સારું વિચાર એવો આવે કે આપણે જે વસ્તુ મારું અત્યારે કરીએ, ઘર આટલા મોંઘા પૈસાથી બનાવીએ, જે વસ્તુ રાખીએ બધી વસ્તુ કિંમતી એમ કહીએ કે આ મારી છે, છતાં બી અમુક વર્ષ પછી એનું કંઈ એ જ નહીં હોય. એ વસ્તુનું કંઈ હશે ને કંઈ નહીં ખબર નહીં. છતાં બી વિચાર કરો કે સારું આટલું બધું ટેન્શન લઈને આપણે આ જિંદગી જીવીએ. એક સમય પોતાના માટે નહીં કાઢતા કે કંઈ ફરવા જઈએ કે ગમે તે કંઈક વસ્તુ કરીએ. એમ જિંદગી મળી એનો મતલબ કેવો કે આમ મહેનત ફ્રી માઇન્ડથી જીવવી, પૈસા બચત કરવી આપણી જિંદગી લાઈફ માટે. પણ સારું અમુક એટલું બધું આમ એ થયું હોય કે આવનાર પેઢીને કંઈ ખબર જ ના હોય કે આની માટે આપણે કેટલી કિંમત ચૂકવીએ છીએ ને કેટલી વસ્તુ કરીએ છીએ. એટલે જિંદગી તો હંમેશા એ આઝાદી જ છે. જો આપણા આગળના પૂર્વજો જે દાદા પરદાદા ગયા છે એમને એ રીતે જ જીવીએ છીએ. આપણે એ રીતે ખુશી આમ આનંદથી જીવવાનું, બહુ ટેન્શન તકલીફ નહીં લેવાની. કારણ કે આવનાર સમયમાં જે થશે ને કદાચ આપણને ખબર નહીં હોય.